चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ પંચધારદય મમ. આવું 1 મિનિટ, બેલ વાગી રહ્યો છે. નવું સૂત્ર આવ્યું ને આપણે. હા, ધવલભાઈ મને એકચ્યુઅલી ગયા વખતના સેશનમાં પેલું છેલ્લું જે પદ, છેલ્લું વાક્ય છે ને, બ્રહ્મકૃતત્વે અપી, એ હજી ખબર ના પડી મને. બ્રહ્મ કેમ કીધું? એટલે ભ્રમથી કરવા છતાં પણ, એટલે ભ્રમ એટલે કેવી રીતના, ભ્રમ એટલે કેવી રીતના કરવાનું? ભ્રમ એટલે કે અ, વૈદિક સાધનોથી અ, કોઈ પણ પ્રકારનો સાધના જે છે, સાધનાભિમાન રાખવાથી કોઈ પણ પ્રકારની ફલ પ્રાપ્તિ નથી થતી. સાધન કરીએ છીએ તેથી ફલ પ્રાપ્ત થાય છે. કોઈ પણ માર્ગની અંદર, ભલે ને હોય કર્મ માર્ગ, ભલે ને હોય જ્ઞાન માર્ગ, છતાંય આપણે એમ કહીએ છીએ કે નાયમાત્મા ચ પ્રવચન ન લભ્યો ને મેધયાના બહુના શ્રુતેને યમય વૈશ્ય વૃણુતે તેને લભ્યો. ભક્તિ માત્ર અનુગ્રહિક લભ્ય છે. અનુગ્રહિક લભ્ય છે તો શું કર્મ અનુગ્રહિક લભ્ય નથી? જ્ઞાન અનુગ્રહિક લભ્ય નથી? સમજ્યા? તો હા, અહીંયા શું કહેવા માંગી રહ્યા છે કે ભાઈ ભક્તિ અનુગ્રહિક લભ્ય છે, મર્યાદા માર્ગીય ભક્તિ પણ અનુગ્રહિક લભ્ય છે, પણ ત્યાં અનુગ્રહનો પ્રકાર અલગ છે. ત્યાં અનુગ્રહનો પ્રકાર એ છે કે ભાઈ અનુગ્રહ જે છે તેમાં એવી એક્સપેક્ટેશન છે કે ભાઈ સાધન કરીને મને પ્રાપ્ત કરે. તો કોઈને એવો ભ્રમ થઈ જાય કે ભાઈ આ તો કર્મ કરવાના કારણે મને ભક્તિ પ્રાપ્ત થઈ, થોડી કઈ અનુગ્રહથી પ્રાપ્ત થઈ. એ તો કર્મની સાધના કરી એટલે સ્વરૂપ યોગ્યતા પ્રાપ્ત થઈ. સમજાય કે નહીં તમને? તો સ્વરૂપ હા, યોગ્ય કેમ સ્વરૂપ કે યોગ્ય અનુગ્રહ તો ખબર નહીં પડે, રાઈટ? ખબર નહીં પડે. હા, પ્રાઇમા ફેસી અનુગ્રહ નહીં ખબર પડે. પ્રાઇમા ફેસી તો આપણને એમ જ લાગશે કે કર્મથી પ્રાપ્ત થયું, કર્મ કર્યું એટલે મને સ્વરૂપ યોગ્યતા પ્રાપ્ત થઈ. તદ સીધે તનુ વિતેજા કહીએ તો આપણને લાગે તનુ વિતેજાથી થશે, પણ ખરેખર તનુગ્રહ છે તો તનુ વિતેજા લગાવવાની, એવી રીતના થયું. એટલે અનુગ્રહ બધાની અંદર મૂળ ઉપાદાન કારણ છે, પણ અનુગ્રહ કઈ રીતે એ એક્સપ્રેસ થાય છે એને તો આપણે એપ્રિશિએટ કરવું પડશે ને, એ કહી રહ્યો છું. પણ તમે એવું કીધું હતું કે મર્યાદા માર્ગની અંદર તો ભક્તે પ્રયત્ન કરવા પડશે, ભક્તે બરાબર? અને પ્રયત્ન ભક્તે પ્રયત્ન કરવા પડશે. કેમ? વાય? અ, સુધર ઉપપત્તિ વિચારો. કેમ ભક્તિ? કેમ? કારણ કે અનુગ્રહની રિક્વાયરમેન્ટ એવી છે. ઓકે, અનુગ્રહ રિક્વાયરમેન્ટ છે જનરલ. ભગવાનની રિક્વાયરમેન્ટ જ એ છે અનુગ્રહની કે ભાઈ આ પહેલા આ કર્મ કરે પછી હું એને આ પ્રાપ્ત કરું, એવી અનુગ્રહ છે. અનુગ્રહના પણ ફ્લેવર્સ હોઈ શકે ને. સાધનથી પ્રાપ્ત થવું, સાધન વગર પ્રાપ્ત થવું, બે પ્રકારના અનુગ્રહ થયા ને. પણ હવે જીવને ખબર કઈ ના પડશે કે મારે સાધન. જીવને ખબર પડવાની જરૂર નથી ને, એમ તો કહી રહ્યો છું. એટલે તો અહીંયા કહી રહ્યા છે કે ભ્રમથી કરવા છતાં પણ જન્મમાં અક્ષર ઉપયોગી રહેશે, એમ કહી રહ્યો છું. એટલે જ અહીંયા નીચે શ્રી ગુસાઈજીએ કહ્યું ને, ભ્રમથી પણ તમે કરો, તમને એવું લાગે છે કે કર્મથી મને મર્યાદા ભક્તિ સિદ્ધ થઈ. ભ્રમ છે તો રાખો ને ભ્રમ, કઈ વાંધો નથી, કોઈક દિવસ તો છૂટશે ને ભ્રમ. ઓકે, આ જન્મ નહીં તો બીજા જન્મમાં બીજા તમારે છૂટશે. જન્મમાં, હા, ક્યાંક તો છૂટશે ને. જ્યારે તમને જ્ઞાન થશે, સમ્યક જ્ઞાન થશે,
જેમ કે હમણાં મેં તમને કહ્યું આ રીતે. હવે તમને ખબર પડી કે નહીં કે આ એકચ્યુઅલી કર્મ સાધનાભિમાનથી નથી થતું, અનુગ્રહિક લભ્ય. છતાંય તમને સાધન તો કરશો ને, હમ સાધન તો કરવા જ પડશે ને. હા એ તો કરવા જ પડશે. સાધનાભિમાન છોડવાનું, સાધનને તો છોડવાનું નથી. બરાબર. સમજ્યા કે નહીં? હા તો પેલા લોકોને ન ખબર હોય, સ્ટાર્ટિંગમાં બિગિનિંગ ફેઝમાં એવું ન ખબર હોય કે આ અનુગ્રહથી મને મર્યાદા ભક્તિ સિદ્ધ થઈ રહી છે. સ્ટાર્ટિંગમાં તો એવું જ લાગે કે કર્મ કર્યું એટલે સ્વરૂપ યોગ્યતા પ્રાપ્ત થઈ મર્યાદા ભક્તિની અંદર, બરાબર. ઇનિશિયલ સ્ટેજમાં. તો એના કારણે એમ તો ન કહી શકે ને શાસ્ત્રને વૈયર્થાપત્તિ આવી જાય કે શાસ્ત્રની જરૂરત જ નથી, કારણ કે બધું અનુગ્રહિક લભ્ય તો કર્મ કરવાની શી જરૂર છે? અનુગ્રહ બરાબર. બધું અનુગ્રહિક લભ્ય હોય તો કર્મ કરવાની જરૂર નથી, જ્ઞાન કરવાની પણ જરૂર નથી, કાંઈ પણ કરવાની જરૂર નથી, બેઠ્યા રહો તમે. એનો અર્થ એવો થોડી છે એમ. ઓકે. એટલે અહીંયા કહ્યું છે કે ચલો તમને એમ લાગી રહ્યું છે કે કર્મથી મને ફળ મળી રહ્યું છે, તો ભ્રમ છે. પણ ક્યારેક તો તમને ખ્યાલ આવશે કે નહીં, આ જન્મની તો અક્ષરગ્રહણ તો બીજામાં તો જે તમને અત્યારે અક્ષરગ્રહણ મળ્યું છે કે વેસ્ટ થોડી જશે સંસ્કાર. બરાબર. એ રીતે ને. તો પુષ્ટિ કે મર્યાદા કોઈ લેવા દેવા અનુગ્રહથી જ કોઈ પણ ડિરેક્શનમાં એને જવાનું કોઈ છે. પણ કોઈ કોઈ પણ કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ, શરણાગતિ બધું જ. ઓકે. હા કોઈ પણ યુ ઇમેજિન એનીથિંગ. સાધનથી, એકલા સાધનથી તો કશું પ્રાપ્ત જ નથી થતું. અનુગ્રહ બ્રેકગ્રાઉન્ડમાં ઓલવેઝ હોય જ છે. હોય જ છે. ઓકે બરાબર. અનુગ્રહના ફ્લેવર્સ અલગ હોય છે. કારણ કે યહ આત્મની તિષ્ઠન યહ આત્માના મંતરો યમ્યતિ યસ્ય આત્મા શરીરમ. કર્મની અંદર પણ એ જ અનુસ્યુત છે, કારણ કે યજ્ઞો વય વિષ્ણુ છે. બરાબર. કર્મ પણ વિષ્ણુ રૂપ હોવાના કારણે ફલ પ્રદાન કરી રહ્યો છે. એમને એમ કર્મ વિષ્ણુ રૂપ ના હોત તો ફલ કેવી રીતે પ્રદાન કરત? એક ખબર અને જ્ઞાનને લીધે પડશે એવું કહો છો તમે, એને પણ ધીરે ધીરે અંતર ધીરે ધીરે, હા તે ધીરે રીતે. ધીરે. હા હા, ભલે ને કરતો અત્યારે અજ્ઞાનવશ કે એમ માનતો કે કર્મના કારણે મને ફલ મળી રહ્યું છે, એકલા સાધનના કારણે. પણ કર્મ ખરેખર ભગવાન છે, વિષ્ણુ છે, એ ક્યાંથી ખબર પડશે? એટલે કર્મ જ્યારે એકચ્યુઅલી યજ્ઞો વય વિષ્ણુ છે, ક્યાંથી ખબર પડશે? જ્ઞાન પ્રાપ્ત થશે ત્યારે. હા, અને એની પ્રોસેસ છે, એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ છે. સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસથી એનું ચાલશે. એનું કારણે એવું એવું માનવાની જરૂર નથી કે બસ કર્મ બંધ કરી દો, કારણ કે કર્મથી કશું પ્રાપ્ત થતું નથી. બરાબર. એ રીતે. અને બીજું હતું કે તમે કીધું અક્ષર જ્ઞાન, શબ્દ જ્ઞાન, વૈદિક જ્ઞાન એ ત્રણે ત્રણ સિમિલર સિમિલર કહેવાય. હા, ઓકે. વેદાનું વચન તો કરવું પડે ને. વેદાનું વચન જ ન થાય, બરાબર. વેદ વચન જ્ઞાનમાં સાધન ન માનીએ તો લોચા પડી જાય ને. વેદ વચન જ્ઞાનનું સાધન માનવું પડે ને. બરાબર. હા. એ રીતે. તો અક્ષર જ્ઞાન તો પ્રાપ્ત કરે ને. અક્ષર હમ. જ્ઞાન જ પ્રાપ્ત ન કરે, વેદ જ્ઞાન જ પ્રાપ્ત ન કરે, તો એની ઉપયોગિતા કઈ રીતે આવશે? સંસ્કારની ઉપયોગિતા નહીં આવે ને. તમને બરાબર. જે સંસ્કાર મળ્યો છે એની ઉપયોગિતા નહીં આવે. ભલતું જ સમજી ગયા એમ. ઓકે. ખ્યાલ આવ્યો? હા. અને ધવલભાઈ આપણે તમે પણ પેલું કહેતા હતા કે મહાત્મા જ્ઞાન પૂર્વવસ્તુ એમાં પૂર્વવસ્તુમાં પૂર્વ એટલે પહેલાનું નથી પણ પ્રોટેક્ટ કરવા માટે છે ઓલવેઝ, કે જ્યારે સાધન દશામાં હોય તો સ્નેહ જળવાઈ રહે એટલા માટે મહાત્મિક જ્ઞાન જરૂરી છે. હમ બરાબર, પ્રોટેક્ટ કરવા માટે. એટલે ઓલવેઝ મહાત્મિક જ્ઞાન અહીંયા ડેફિનેશન તરીકે શું લઈ શકાય? આજે આપણે કોઈ પણ તમે પ્રભુ એટલે આપણે જે અત્યારે સત્સંગ કરી રહ્યા છીએ અથવા તો કોઈ પણ વૈદિક જ્ઞાન કે કઈ જ્ઞાન, મહાત્મિક જ્ઞાન એક્ઝેક્ટલી ડેફિનેશન શું થાય? કેવી રીતના આવે? એને દરેકની ફ્લેવર અલગ અલગ હોઈ શકે ને દરેક જીવની. સમજો ને, ફરીથી રિપીટ કરો. મહાત્મા જ્ઞાન પૂર્વસ્તુ હમ સુધરતા વિષય તમારે આપણે ગઈ વખતે તમે ડિસ્કશન કરતા હતા કે પૂર્વસ્તુ એટલે પહેલા એવું નથી આવતું, પણ હમ ઓલવેઝ સ્નેહને પ્રોટેક્ટ કરવા માટે મહાત્મા જ્ઞાન હોય છે. પ્રોટેક્શન છે. હમ પ્રોટેક્શન માટે right? હમ એ સાધન દશાની અંદર. હમ બરાબર. તો હમ જીવ તો સાધન દશામાં હશે તો એને તો ને ફળ દશામાં એને જીવને ખરેખર ખબર પડે છે કે સાધન દશામાં છું કે ફળ દશામાં છું? એ સ્ટેપ આવે એને કેવી રીતના ખબર પડે ફર્સ્ટ ઓફ ઓલ?
કઈ એટલે કઈ સ્ટેપ આ કઈ તો જીવ અત્યારે સાધન દશાનું જ કહેવાય ને કે મહાત્મા જ્ઞાનને ઓલવેઝ પ્રોટેક્ટ કરવા માટે છે. સાધન દશાની જ વાત થઈ રહી છે. એવું થયું ને? હા હા બરાબર છે. અને ફલ દશા આવશે એટલે તો ફલ ખબર જ નહીં દશા પડે. તો પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ ફોગત આસક્તિ આસક્તિ કેવલ થઈ જશે. ગાઈડ કરશે ને ભગવદ આસક્તિ જ બધું ગાઈડ કરશે ને બરાબર. ભગવદ આસક્તિ જ એકમાત્ર ગાઈડિંગ ફેક્ટર છે તે વખતે. ઓકે. એને ડિસ્કસ કરવાનું પણ ઓલું ન હોય ને. હા આસક્તિ ગાઈડિંગ ફેક્ટર છે ત્યાં. બરાબર. સ્નેહ ગાઈડિંગ ફેક્ટર છે. હમ. પહેલા અને પહેલા સ્નેહ ગાઈડિંગ ફેક્ટર નથી રહી શકતો સાધન અવસ્થામાં. કારણ કે સ્નેહ ગાઈડિંગ ફેક્ટર બને તો બહુ સારું. આપણે બધામાં સ્નેહ ગાઈડિંગ ફેક્ટર બને છે ના ના sir, એટલે નથી રાઈટ બનતો. નથી રાઈટ. બનતો ગાઈડિંગ ફેક્ટર. તો મહાત્મા જ્ઞાનથી એને લિફ્ટ કરવું પડે. એ રીતના તમે કહો છો. પરિશુદ્ધ કરવું પડે. હા પરિશુદ્ધ કરવું પડે. યસ સંસ્કૃત કરવું પડે એને. એટલે બંને પેરેલલ ચાલશે. પેરેલલ ચાલશે. હા. કરેક્ટ. પણ જે અંગી છે તે સ્નેહ છે. રાઈટ. રાઈટ સમજમાં નિરુપધિક સ્નેહ છે અંગી બરાબર. એ રીતે. અને જ્યાં મહાત્મા જ્ઞાન છે એ દરેક જીવની ફ્લેવર અલગ અલગ હશે. મહાત્મા જ્ઞાન એટલે આ એટલે મહાત્મા જ્ઞાન આ જ એવું કે પછી દરેક જીવ માટે મહાત્મા જ્ઞાનનું ના લેવલ અલગ રહે. મહાત્મી જ્ઞાનના ફ્લેવર્સ અલગ અલગ હોઈ શકે છે. મહાત્મી જ્ઞાન કોઈ એક પ્રકારનું તો થોડી છે. મહાત્મી જ્ઞાનમાં તમે ખાલી એને બાઉન્ડ કરીને રાખો બ્રહ્મવાદમાં જ કે શુદ્ધાદ્વૈતનું જ મહાત્મી જ્ઞાન હોવું જોઈએ એવું જરૂર નથી. ટ્રુ. મહાત્મી જ્ઞાન ઇઝ વેરી ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ફ્લેવર્સ ઓફ મહાત્મી જ્ઞાન. ઓકે. મહાત્મી જ્ઞાનના પણ ફ્લેવર્સ છે. આવ્યું સમજમાં? બરાબર. ચાલો આગળ જઈએ સૂત્રમાં. 21 આજે છે ને 21માં સૂત્ર ચાલુ કરો ને ભાઈ. હા હા હા. તો ચાલો 21માં સૂત્રમાં સ્તુતિ માત્રમ ઉપાદાનાદિતિ ચેતન અપૂર્વત્વાत्. આ છે ને ઇતિ ચેત ન અપૂર્વત્વાत्. નનુ સામ્યશ્રુતેર્હેતોઃ કર્મશેષત્વં જ્ઞાનસ્ય યદપાસ્તમ તન્ન ઉપપદ્યતે. સામ્ય શ્રુતિ કઈ હતી બોલો ચાલો. બોલો સામ્ય શ્રુતિ. નનુ સામ્ય શ્રુતે હેતોઃ. તમેવ વિદિત્વા મુનિર્ભવતિ પ્રવરાજીનો લોકમપી સપ્તઃ પ્રવ્રજન્તિ. તમેવ વિદિત્વા મુનિર્ભવતિ. મુનિર્ભવતિ. ક્યાં આગળ એનું વર્ણન આવ્યું સામ્ય શ્રુતેનું? બાદરાયણ અનુષ્ઠેયમ બાદરાયણ હા ત્યાં છે. સામ્ય શ્રુતે હે. આમાં આવ્યું હતું ને 9મું કે 10મું સૂત્ર છે આઈ થિંક. હમ 9મું કે 10મું સૂત્ર છે. અચ્છા 9મી એક મિનિટ 9મું એવું કયું? એવું છે ખબર નથી એ લોકો 10મું એવું ખ્યાલ છે. 19મું સૂત્ર છે. અનુષ્ઠે 19 છે 19. બાદરાયણ 19મું 19. હા, બરાબર. ના એની પહેલા પણ આવી ગયું છે ને આઈ થિંક સામ્ય શ્રુતિ. તો અહીંયા હમ સામ્ય શ્રુતે
નनु સામ્ય શ્રુતેર હેતો કર્મશેષત્વમ જ્ઞાનસ્ય યદપાસ્તમ તન્ન ઉપપદ્યતે. સામ્ય શ્રુતિ જે છે એના આધારે આપણે શું સિદ્ધાંત, આપણે એનું સિદ્ધાંતનું પ્રતિપાદન જોયું સામ્ય શ્રુતિના આધારે. બોલો, સિદ્ધાંત કયા સિદ્ધાંતનું પ્રતિપાદન જોયું આપણે? સામ્ય શ્રુતે શું સિદ્ધાંતનું પ્રતિપાદન જોયું? બોલો. એ સંભળાય છે કે નથી કર્મ સંભળાતું? કર્મ એ જ્ઞાન કે ભક્તિ જે છે એનું અંગ નથી એવું જે જૈમિનીજી કહેતા હતા. ને જેમ તો એ આપણે સિદ્ધ કર્યું કે કર્મ એ સાધનરૂપ છે, એ જ્ઞાન અને ભક્તિ પ્રાપ્ત કરવા માટે એ સાધનરૂપ છે. કરેક્ટ. સામ્ય શ્રુતિના આધારે શું જોયું આપણે? કે જે રાગ રહિત છે, જે રાગ રહિત છે, યદહરેવ વિરજેત તદહરેવ પ્રવ્રજેતના અનુસાર જે રાગ રહિત છે તેના માટે કર્મની આવશ્યકતા નથી, તેના માટે કર્મ અંગી નથી. જ્ઞાન કર્મનો અંગ નથી, એક્સક્યુઝ મી, જ્ઞાન કર્મનો અંગ નથી. બરાબર છે ને? તો જે જ્ઞાન જે છે એ કર્મના અંગભૂતતયાને જે નિરાકરણ કરવામાં આવ્યું સામ્ય શ્રુતિના કારણે, તેને અહીંયા રિફર કરી રહ્યા છે. સિદ્ધાંતમાં આપણે તે જોયું ને કે રાગ રહિતના ને માટે તો કર્મ આવશ્યકતા જ નથી, તો પછી કર્મનો અંગ જ્ઞાન બને કઈ રીતે? સમજમાં આવ્યું ને? તો તે સામ્ય શ્રુતિ દ્વારા એનું નિરાકરણ કરવામાં આવ્યું કે જ્ઞાન કર્મનો અંગ નથી. કર્મ કેન બી ઓલ્સો બી ઇન્ડિપેન્ડન્ટ ફ્રોમ કર્મ. જ્ઞાન કેન ઓલ્સો બી ઇન્ડિપેન્ડન્ટ ઓફ કર્મ. સમજમાં આવ્યું? તો એ નિરાકરણ જે છે તે અહીંયા કહી રહ્યા છે કે તન્ન ઉપપદ્યતે, ઉપપન્ન નથી. નહીં, ફરીથી ત્યાં સંશય કરે છે અને પૂર્વ પક્ષ કરે છે કે નહીં એ ઉપપન્ન નથી સિદ્ધાંત. ગુસાઈજીએ જે પ્રતિપાદન કર્યો હતો સિદ્ધાંત સૂત્રકારે, એ સિદ્ધાંત ઉપપન્ન નથી એમ કહી રહ્યા છે આ પૂર્વ પક્ષી. કહે છે કેમ નથી ઉપપન્ન? તો કહે છે કે સામ્યોક્તેર જ્ઞાન સ્તુતિ પરત્વાત. હરે ભગવાન, સામ્યોક્તે જ્ઞાન સામ્યોક્તે જ્ઞાન સ્તુતિ પરત્વાત. જે જ્ઞાનની પ્રશંસા જે કરવામાં છે કે મુનિર્ભવતી તમેવ વિદિત્વા, શું છે? તમેવ વિદિત્વા. બોલો ને ભાઈ. મુનિર્ભવતી. હા, કેમ શ્રુતિ એ બોલવામાં બહુ આ મ્યુટ હતું. ના, પણ બીજા પણ બોલો. બીજા બધા ખાલી શ્રવણ મંગલ કરે છે. બોલો, પાર્ટિસિપેટ કરો. તમેવ વિદિત્વા શું? મુનિર્ભવતી. 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 હા, હવે બોલ્યા બધા. બાવો બોલતો નથી 12 વર્ષ સુધી. 12 વર્ષે તો બાવાય બોલે. હવે 13 વર્ષથી બોલશે. હે? હવે સાંપ્રત કાળમાં 13 વર્ષ બોલશે. 13 વર્ષે. સાંભળવાની ટેવ પડી ગઈ ને એટલે બોલવાની ઈચ્છા ઓછી થઈ. બાવા હા 12 વર્ષે 12 વર્ષે બોલો. એ જૂનું થઈ ગયું હવે. હા, તો નનુ સામ્ય તો સામ્યોક્તે જ્ઞાન સ્તુતિ પરત્વા તમેવ વિદિત્વા મુનિર્ભવતી. એ પુરુષોત્તમના જ્ઞાનથી મુનિ બને છે. પુરુષોત્તમ જ્ઞાન જે છે એ કારણ છે અને ફલ જે છે એ મુનિરૂપતા છે. તો અહીંયા એમાં એ શું કહે છે આ પૂર્વ પક્ષી
કે નહીં 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 નહીં, તમેવ વિદિત્વા મુનિર્ભવતી, એમાં મુખ્ય ફલનો વિધેય નથી, ફલ વિધેય નથી. સ્તુતિ માત્ર પરત્વ, સ્તુતિ માત્ર પરત્વ છે, ફલ વિધેય નથી. તમે સમજ્યા હું શું કહું છું? કોને ના સમજણ નથી ના ના કોને નથી સમજણ સમજ. પડી આટલા માત્રથી? બોલો, કોઈકને સમજણ પડી? એ કાંઈક વખાણ સમજણ કરે પડી? છે, એવું કીધું કે વખાણ કરે છે, અર્થવાદ ફળ છે. નથી કીધું. પણ એનાથી પ્રોબ્લેમ શું છે? વખાણ તો બરાબર છે, આનંદ છે, બધાના, મારા વાલા બધાના વખાણ કરવા જોઈએ, કોઈની નિંદા ન કરાય. ન કરે. તો જ્ઞાનની નિંદા તો ન કરાય ને મારા વાલા, કર્મની નિંદા ન કરાય. તો સ્તુતિ પરત્વાદ, તેમાં શું પ્રોબ્લેમ છે? ઇટ ઇઝ ગુડ. જ્ઞાનની સ્તુતિ કરી રહ્યા, બરાબર, સરસ. સિદ્ધાંતતા શું પ્રોબ્લેમ આવી રહ્યો છે એમાં? એ શું કંઈક સમજણ પડી કોઈકને? એટલે કે લાઈટ ઝબકી, પેલી બલ્બ આવે ને અહીંયા આમ આગળ, કે જ્ઞાન અને કર્મ સરખા છે. એટલે જ્ઞાન જે કર્મનું અંગ નથી, એ જ્ઞાન જે નથી. એની સામે વિરોધ આવે છે. એ એમ કે છે કે ના, કયો કેમ વિરોધ આવે છે અહીંયા એ- એની સામે? એટલા માટે કહી રહ્યા, કારણ કે આ તો સ્તુતિ છે. ખરેખર જો હોત તો આગળ કહે છે કે જ્ઞાનની જે જ્ઞાની છે એને તો કર્મ કરવા પછી જ એને આ જ્ઞાન પ્રાપ્ત થશે, એવું એ સિદ્ધ કરવા માંગે છે. કર્મથી જ એને જ્ઞાન સિદ્ધ થશે એવું સિદ્ધ કરવા માંગે છે. કરેક્ટ, બરાબર. તમે સમજ્યા દશરથભાઈ શું કહ્યું? હમાઈ જા બધા? હા, એટલે તો કર્મ પ્રતીક કરવું કહો. જરૂરી છે. બોલો બોલો, સમજાવો, પેરાફ્રેઝિંગ કરો. દશરથ હજુ એક વખત સમજાય? ફરીથી કહો તો રિપીટ કરો તો. અરે હવે રિપીટ કરવાની નથી જરૂર, તમને ખબર પડી કે નહીં? તમે પોતાનો વિચાર કરો, ઇન્ડિપેન્ડન્ટ થિંકિંગ કરો. બોલો, શું બીજાને ખબર પડી? જ્ઞાન સ્તુતિ પરત્વાદ, પ્રોબ્લેમ શું છે? આવું માની લે કે હા હા જ્ઞાનની પ્રશંસા કરીશ, કોઈ વાંધો નથી, એવરીથિંગ ઇઝ ગુડ. એટલે ફળ મેળવવા માટે, એ ફળ નથી એમાં ઉલ્લેખ કર્યો, પણ એ ફળ મેળવવા માટે કર્મ તો કરવું જ પડશે, તો જ્ઞાન થશે. હા કરેક્ટ, પણ હજુ મને આમ સ્ટ્રોંગ ઉપપત્તિ નથી મળી રહી હજુ પણ, કે શું પ્રોબ્લેમ શું આવશે. એટલે વખાણ તો કરે પણ એટલું બધું છે કે એટલે નથી એમ. વખાણ વધારે હું પડતા તમને કરે એમ. હવે હું તમને હિન્ટ આપું. જ્ઞાન માત્ર, સ્તુતિ માત્ર, સોરી, જ્ઞાન માત્ર નહીં, સ્તુતિ માત્ર, શબ્દ માત્ર ઉપર, જે માત્ર શબ્દ છે ને એની ઉપર ભાર આપો અને હવે ઇન્ટરપ્રિટેશન કરો કે આ જે મુનિર ભવતી જે છે એ સ્તુતિ જે કરી છે એ ખાલી સ્તુતિ માત્ર જ છે. તમેવ વિદિત્વા મુનિર ભવતી, આ પુરુષોત્તમને જાણીને મુનિ બને છે, તો જાણવું એ જ્ઞાન થયું ને? એ જાણવું જે છે એ ખાલી સ્તુતિ માત્ર છે. હવે આવું જો એક્સેપ્ટ કરો તમે, તો કયા સિદ્ધાંતનો વિરોધ આવે છે? શું પ્રોબ્લેમ શું આવે છે એ કહો. આવું તમે એક્સેપ્ટ કરી લો કે સ્તુતિ જ માત્ર છે, બીજું કાંઈ નહીં, તો શું પ્રોબ્લેમ આવશે? કર્મ કર્યા વગર થશે એમ, રાઈટ? કારણ કે સ્તુતિ જેટલી કરો છો તમે તો તમારે કર્મ કાંઈ નહીં કરવાનું. અરે તમે ઉલટું બોલી ગયા. ઊંધું બોલ્યા એવું તો. એટલે એવું થશે કે ભાઈ જ્ઞાનની ઊંધું બોલી જરૂર ગયા. નથી. કર્મ સ્વતંત્ર છે એવું થયું. હા હા કર્મ હા. કર્મ કરશો તો તમે થઈ જ મળી જ જશે. ના ના ના, સ્વતંત્ર નથી, એ ઉપર પાછા આવો. શું બોલ્યા તમે? એ એમ સિદ્ધ કરવા માંગે છે કર્મ સ્વતંત્ર છે એમ. હા, અને આ જ્ઞાનને જો સ્તુતિ માત્ર ગણો તો પછી એવું થાય કે જે જ્ઞાન જો સ્તુતિ માત્ર જ હોય તો જ્ઞાન ભલે પ્રાપ્ત થાય એને, પણ જેને કર્મ તો આવશ્યક છે ને, કર્મ કરશે તો જ એને જ્ઞાન થશે એમ. એટલે હજુ એ કર્મને અંગી માને છે, બરોબર. જ્ઞાનને એનું અંગ નથી માનતો એમ. અરે જ્ઞાનને એનું અંગ જ માને છે એમ. જ્ઞાનને સ્વતંત્ર નથી માનતો. એટલે મુનિ બનવું, મુનિ બને છે કોના કારણે? તો કર્મને કારણે. ધેર યુ ગો. આ સમજમાં આવ્યું તમને? શું ઇમ્પ્લિકેશન્સ છે આ વસ્તુને જો એક્સેપ્ટ કરીએ તો? જ્ઞાન તો માત્ર કહેવા ખાતર જ છે એવું. હવે ખ્યાલ આવ્યો? અર્થવાદ માત્ર છે, કહેવા માત્ર જ છે ખાલી. મુનિ કેવી રીતે બનશે?
પુરુષોત્તમના જ્ઞાન એ મુનિ બનવામાં સાધન છે કે નહીં? યસ ઓર નો? બરાબર આકાર પ્રમાણે નહીં. આ છે પૂર્વ પક્ષ પ્રમાણે નથી. હા. કેમ કે પૂર્વ પક્ષી શું કહે છે? સ્તુતિ માત્ર પરત્વાર. સ્તુતિ જ કરેલી છે કે જ્ઞાન બહુ જ સુંદર છે, જ્ઞાન લેવું જોઈએ મારા વાલા, બરાબર કે નહીં? પણ પછી જ્ઞાનથી મુનિ બનાય છે કે નહીં? તો કે નહીં, જ્ઞાનથી મુનિ નથી બનાતો, જ્ઞાનની પ્રશંસા જ માત્ર છે ખાલી. સમજાય છે કે નહીં હું શું કહું છું? જ્ઞાન સાધન બને છે કે નહીં મુનિ બનવામાં? હા કે ના? પૂર્વ પક્ષ ના પાડે. ખરેખર જ્ઞાન સાધન બને છે કે નહીં મુનિ બનવામાં? ના, પૂર્વ પક્ષી પ્રમાણે કર્મ તો જરૂર છે એમ. નહીં, હા કે નામાં જવાબ આપો. પૂર્વ પક્ષી પ્રમાણે જ્ઞાન મુનિ બનવામાં સાધન બને છે કે નહીં? ના ના. પૂર્વ પક્ષમાં ના. કેમ ના? સ્તુતિ માત્ર જ છે. હવે સમજાયું? સ્તુતિ માત્ર પરત્વાર. ખાલી પ્રશંસા કરવા માટેનું જ આ વિધાન છે, વિધેય નથી, કર્મ વિધેય નથી. પ્રેરક તરીકે છે એવું. ફળ વિધેય નથી એમ ને? વિધેય નથી. વિધેય એટલે શું છે? કે કરવું, આના કારણે આ કરવું, કર્મ કરવાનું વિધાન. તો વિધાન નથી, સ્તુતિ જ છે એમ કહી રહ્યા છે. તમે સમજ્યા હું શું કહું છું? જો હું તમને ફરીથી સમજાવું. એટલે ખાલી પ્રેરવા માટે એવું કહો છો તમે? આ પ્રેરણા માટે નથી એમ કે છે. એ છે ને બધા મૂલોચ્છેદ કરી રહ્યો છે પૂર્વ પક્ષી. મૂલોચ્છેદ કઈ રીતે કરી રહ્યો છે સાંભળો. હું તમને એવું કહું કે આ લાડવા બહુ જ સુંદર છે, મારા મગજમાંથી લડ્ડુ જતો નથી, એ શું કરવું હવે? પણ આ લાડવા ખૂબ સુંદર છે. જ્યારે હું એવું વર્ણન કરું તો આમાં કોઈ વિધેય છે વાક્ય? ના. કશાનો વિધાન કર્યો મેં? ખાલી પ્રશંસા છે. પ્રશંસા માત્ર, અર્થવાદ માત્ર છે, પ્રશંસા માત્ર છે. એના કારણે મેં તમને એવું થોડી કહ્યું કે લાડવા આપો મને, એવું થોડી કહ્યું. લાડુ આપો મને ખાવા, એવું થોડી કહ્યું મેં. વિધાન થોડી કર્યું. લાડુની પ્રશંસા કરી ખાલી. આની પ્રશંસા, આ બહુ સુંદર લાડુ છે એમ કહ્યું કે નહીં મેં? ખાવા જોઈએ એમ નથી કીધું. ના, ખાવા જોઈએ એવું નથી કહ્યું મેં, વિધાન નથી કર્યું. સમજ્યા કે નહીં? સમજ્યા? તો હવે મારે એ વાક્યને મારે કરવું શું? લાડુ સરસ છે, હવે વાક્યને મારે કરવાનું શું? વઘાર કરવાનો વાક્યનો? એ લાડુ ખાવું નહીં તો ગળ્યું છે કેવું છે એ શું ખબર પડે? ખબર પડે. ફલ તો મળવાનું નથી. ફલ તો મળવાનું નથી એનું. હું એનો અર્થવાદ કરીને કરું છું. તો આ શું કે છે? અર્થવાદ માત્ર છે, ખાલી પ્રશંસા છે. અરે પણ પ્રશંસા શા માટે છે? ગુડ ફોર નથિંગ એવું. હા, અર્થવાદ છે, ચાલો માની લે અર્થવાદ છે. ચાલો કે તમેવ વિદિત્વા મુનિર્ભવતી, અર્થવાદ માત્ર. ચાલ, કાંઈ વાંધો મારા વાલા. પણ પછી મારા વાલા આને કરવાનું હું? પુરુષોત્તમ જ્ઞાનને લઈને. સમજ્યા? આનાથી ફલ તો પ્રાપ્ત થવાનું નથી એમ તમે કહી રહ્યા છો કે ફલ તો કર્મથી પ્રાપ્ત થશે. આ તો ખાલી જ્ઞાન સ્તુતિ માત્ર છે, સ્તુતિ કરવા માત્ર છે. જેમ મેં એમ કહ્યું કે લડ્ડુ ખૂબ સુંદર છે, તો લાડવો ખૂબ સુંદર છે એ ખાલી અર્થવાદ માત્ર છે. મેં એવું થોડી તમને કહ્યું કે લાડવો મારે ખાવા આપો. સમજ્યા? તો વિધાન વાક્ય નથી એ. લાડવો વિધેય નથી, જ્ઞેય માત્ર છે. સમજ્યો? ઇટ ઇઝ જસ્ટ ટુ બી નોન, નોટ ટુ બી ડન. સમજ્યા? વિધેય જ્ઞેયની વચ્ચે ડિફરન્સ સમજ્યા કે નહીં? બસ ટુ બી નોટેડ. ઇટ ઇઝ ટુ બી known, બસ. not to be, you don't need to do anything about it. સમજ્યા? આ સટલટી સમજમાં આવે છે ને? આ કઈ રીતેનો પૂર્વ પક્ષી કઈ દિશામાં જઈ રહ્યો છે
સટલટી. એટલે એ ખાલી જે પેલી સ્તુતિ છે તમે એવો વિદિત્વા મૂડી પરથી એ ખાલી એ સ્તુતિને એવું કહે છે કે સ્તુતિ રૂપે છે એમ સ્તુતિરૂપ છે બસ. એનાથી કઈ તમારે એવું માનવાની જરૂર નથી કે જ્ઞાનથી તમને મુનિ બનાય છે. જ્ઞાન એ સાધન જ નથી એમ કહે છે. ખરેખર જ્ઞાન સાધન જ નથી, ખરેખર કર્મ સાધન છે. આગળ જોઈએ ને યુપ એ સૂર્ય નથી, આદિત્ય નથી, ખાલી હા. અસર છે. એવી રીતે હા, આદિત્યો યુપ. તો તેના મતલબ કારણે કે પેલો યુપ થોડી કઈ આદિત્ય થઈ જાય છે. હા એ નથી યાર. બધી સ્તુતિનો તો દોષ આવશે તો પછી બધી લઈએ તો તો પછી આવશે હમણાં એ જ કહેશે જો તમે. પણ તમને પૂર્વ પક્ષ ખબર પડી ને હવે, હા રાઈટ? જ્ઞાન સ્તુતિ પરત્વાદ, સ્તુતિ માત્ર. તો ભાઈ એ તો આપણે અગ્રી ના કરી શકીએ ભાઈ, આ તો બહુ મહા પ્રોબ્લેમ છે, મોટો પ્રોબ્લેમ આવી ગયો. વી કેનોટ અગ્રી વિથ ધીસ સ્ટેન્ડ કે ઇટ ઇઝ સ્તુતિ માત્ર. સમજ્યા? અપિચ તથા જ્ઞાનિનોપી કર્મોપાદાનાત કર્મકૃતિ સ્વીકારાદિતિ એવ સ્વીકારાદિતિ યાવત. અપિચ અને ઉપરથી પાછું, એટલે પૂર્વ પક્ષ જ ચાલી રહ્યો છે હજુ સુધી. ઉપરથી એમ કહી રહ્યા છે, ક્યાં ગયો? હા, ઉપરથી એમ કહી રહ્યા છે કે જ્ઞાની જે છે એ પણ કર્મનો ઉપાદાન કરવાનો સ્વીકાર તો કરે જ છે. કર્મોપાદાનાત જ્ઞાનિનોપી કર્મકૃતિ સ્વીકારાદિતિ. જ્ઞાનીને કર્મ કરવાની સ્વીકૃતિ, ઉપાદાન કર્મ કરવાનો તો સ્વીકાર કરેલો છે જ્ઞાનીઓ માટે પણ શ્રુતિએ. કઈ રીતે? તો કહે છે જ્ઞાન લેવું એ કર્મ નથી. જ્ઞાન એક્વાયર કરવું એ કર્મ નથી. વેદ પઠન કર્મ નથી. હા, કર્મ જ છે ને. સમજ્યા? હા તો ઉપાદાન કર્મ તો કરવું પડે ને. સમજ્યા? રાગ રહિત થઈ ગયા તો શું થયું? ઉપાદાન કર્મ કરવું પડે. સ્વીકરોતી હતી કર્મકૃતિ સ્વીકારાદિતિ યાવત. જો એનો સ્વીકાર ન માને તો કે અથવા જ્ઞાની નામ કર્મકૃતિ અભાવે તત્કૃત દોષ ગુણ દોષ અપ્રસક્ત્યા તન નિષેધાનુપપત્તિ સ્યાત. હવે કહે છે પૂર્વ પક્ષી કે જો એવું ન માનીએ, ઉપાદાન કર્મનો સ્વીકાર ન માનીએ, જ્ઞાનીઓ માટે પણ ઉપાદાન કર્મ તો કરવું જ પડે છે, એવો પક્ષ જો ન માનીએ તો શું પ્રોબ્લેમ થાય કે તમે વિદિત્વા મુનિર્ભવતી, અને પછી એ જ શ્રુતિની અંદર આગળ શું છે જુઓ કે ક્યાં ગયું પેલું નિષેધ વાક્ય છે ને એક, કે જે જ્ઞાનીઓ છે તેમને વિહિત અથવા નિષિદ્ધ કર્મનો ફલ ઉત્પન્ન નથી થતો. છે ને શ્રુતિની અંદર કે ફલ ઉત્પન્ન નથી થતો, એ લોકોને કર્મનો ફલ સાથે સંબંધ નથી. ગુણદોષનો સંબંધ થતો ગુણદોષ કર્મના જે ફલનો ગુણદોષ જે છે એનો સંબંધ જ્ઞાનીઓને નથી. નથી. તો અહીંયા શું કહે છે કે ગુણદોષ થાય તો નિષેધ થાય ને. ગુણદોષનો પ્રસંગ આવે તો નિષેધ થાય ને. પ્રસંગ જ ના આવતો તો નિષેધ કઈ રીતે કરો? એટલે કર્મ જ નથી કરતા તો ગુણ દોષ લાગવાનો સવાલ ક્યાં આવે? એબ્સોલ્યુટલી. કર્મ કરતા હશે એટલે તો ગુણદોષ આવતો હશે કે નહીં? સમજ્યા? બરાબર, આગળ જાઓ ને. તમને ન સમજણ પડે તો ઇન્ટરપ્ટ કરો મને, હન, કારણ કે આ પછી નહીં સમજો ને, આ પછી તમે બહાર નહીં નીકળી શકો પછી ગ્રંથિ. સૂત્રનો અર્થ બી પૂરો ખ્યાલ નથી આવ્યો. હે? આ સૂત્રનો અર્થ પણ સૂત્રનો અર્થ હમણાં નહીં ખબર પડે. તમે પૂર્વ પક્ષ સમજશો પછી સૂત્ર સમજાશે. હમણાં પૂર્વ પક્ષનો આર્ગ્યુમેન્ટ સમજ્યા કે નહીં તમને? તમે એવું જ કહેવા માંગો છો ને ધવલભાઈ કે જ્ઞાનીને ઉપાદાન કર્મ કરવું પડે છે, હા. તો એવો પક્ષ ન માનીએ તો ગુણદોષ કેમ લાગે એમ? એવો પક્ષ ન માનીએ તો અહીંયા એમ કેમ નહીં લાગે. કે ગુણદોષ એને લાગતા નથી. ગુણદોષ લાગવાનો પ્રસંગ ક્યારે આવે? જ્યારે કર્મ કરે તો પ્રસંગ આવે. બરાબર છે. હા, બરાબર. એનો એટલે અર્થ શું કરે છે પૂર્વ પક્ષી કે તમે એમ કહો છો કે જ્ઞાનીઓને કર્મ કરવાની જરૂર જ નથી,
પણ એ ખોટું છે એમ કહે છે પૂર્વ પક્ષી. જ્ઞાનીઓ કર્મ કરવાની જરૂર તો છે જ. કર્મ નહીં કરે તો ગુણદોષ કઈ રીતે પેદા થશે, અને ગુણદોષ પેદા નહીં થાય તો ગુણદોષનો નિષેધ કઈ રીતે થશે? સમજ્યા કે નહીં? એટલે બે રીતે અહીંયા કહે છે, એક તો જ્ઞાનની સ્તુતિ રૂપે કહે છે, પ્લસ ઉપરાંત આ રીતે પણ સમજાવે છે એકદમ. હા, બંને રીતે કહે છે. બંને એટલે રીતે કહે છે. એ સ્તુતિ કેમ છે એને જસ્ટિફાઈ કરે છે કે સ્તુતિ માત્ર જ કેમ ગણવું આ વિધાનને. કર્મ એને તો કરવું જ પડશે. એને જસ્ટિફાઈ કરે છે. હમ એ સ્તુતિ માત્રને જસ્ટિફાઈ કરીને પછી એમ કહેશે કે વળી પાછા આવી ગયા તો આપણે ઘટ્ટકુટ્ટી પ્રભાત ન્યાયમાં કે તેથી કરીને કર્મ તો કરવા જ પડશે. જ્ઞાનથી કર્મ થવાનું નથી. હા. કર્મ તો તમારે કરવું જ પડશે. નાલા તો યાં છે ભાઈગા, તમારે જેટલું કેવું હોય એટલું બોલો. એટલે સૂત્રનો અર્થ હમણાં નહીં સમજમાં આવે, સૂત્રનો અર્થ છેલ્લે સમજમાં આવશે. હમણાં નહીં સમજમાં આવે સરોજબેન. ઓકે. અને ઉપાદાન કર્મ એટલે કેવા કર્મ? આ મેં કહ્યું તો ખરું, જ્ઞાન લેવું એ કર્મ છે કે નથી? હા. પુરુષોત્તમનું જ્ઞાન લેવું તો જ્ઞાન કઈ રીતે કરશો? એમનેમ થઈ જશે જ્ઞાન? અધ્યયન તો કરવું પડશે ને. એમનેમ જ્ઞાન થશે? કર્મ તો કરવું પડશે ને. હમ. વેદાનું વચન, વેદનું પઠન રૂપ કર્મ તો કરવું પડે ને. જ્ઞાન કેવી રીતે લેશો? સમજ્યા કે નહીં? તો એ કહી રહ્યો છું. તો ભાઈ આ તો બહુ ભારે પ્રોબ્લેમ આવી ગયો. હવે સ્તુતિ માત્ર પરત્વાત થઈ જાય તો બધું જ આખો જે સિદ્ધાંતનો ઘડ જે આપણે બનાવ્યો છે બધો જ નીચેથી ફાઉન્ડેશન હલી જાય. આ તો સમજ્યા? આવ્યું સમજમાં? તો ક્યાં ગયું? હજુ સિદ્ધાંત લઈશું ને પછી તમને સૂત્ર સમજાશે, હમણાં નહીં સમજાય. હા હા. હા, તો હવે આ તો પ્રોબ્લેમ છે કે સ્તુતિ માત્ર પરત્વાત જો થઈ જાય તો બહુ મોટો સિદ્ધાંત પ્રોબ્લેમ આવી જાય. તો હવે આગળ શું કે તેષામ અપી તત્કૃત ગુણદોષ સંબંધોસ્તિવેવિતિ જ્ઞાપનાય માત્રપદમ. તો માત્રપદ છે અહીંયા આગળ. માત્રપદ એટલા માટે મૂક્યો છે કારણ કે ગુણદોષનો સંબંધ ને જણાવવા માટે જ માત્રપદ શબ્દ છે. ઉપર જો સ્તુતિ માત્રમ છે ને, સૂત્રસ્થ માત્રપદ છે ને, જે સૂત્રસ્થ માત્રપદ જે છે સ્તુતિ માત્ર એટલે કે કેવલ અને કેવલ તમેવ વિદિત્વા મુનિર્ભવતી, એ સ્તુતિ માત્ર જ છે. કોઈ સ્તુતિ પુરુષોત્તમના જ્ઞાનથી કોઈ ખરેખર મુનિ બનાતું નથી. ખરેખર મુનિ બનાતું નથી. મોક્ષ નથી પ્રાપ્ત થતો પુરુષોત્તમના જ્ઞાનથી ખરેખર. એ તો સ્તુતિ માત્ર છે. પુરુષોત્તમનું જ્ઞાનથી મુનિ બનાય છે સ્તુતિ માત્ર જ છે. ફલ એ વિધેય નથી, વાક્ય ધ્યેય વાક્ય છે ખાલી. જસ્ટ ફોર નોલેજ. યુ ડોન્ટ હેવ ટુ, ઇટ ડઝન્ટ મીન કે પુરુષોત્તમના જ્ઞાનથી તમને મુક્તિ મળી રહી છે. સમજ્યા કે નહીં તમને? એવું કોણ કહે છે? પૂર્વ પક્ષી. હા, પાછું ગડબડ ના કરી દેતા, ભેળસેડિયું થઈ જશે નહીં તો. તો સ્તુતિ રૂપથી કહે છે એ બરાબર ખબર પડે, પણ બીજું જે વાક્ય કીધું એ રૂપથી કેમ જસ્ટિફાય થાય કે તમે ધારો કે જ્ઞાન ને તમને સ્તુતિ રૂપે માની લો, કેમ કે કર્મ તો કરવા જ પડશે. જો કર્મને નહીં માનો તો આ ગુણ દોષનો પ્રસંગ જ નહીં આવે, એવું કહેવા માંગે છે. કે કર્મનો નિષેધ કરશો તો પછી ગુણ દોષ જ નહીં થાય, એવું કહે છે પૂર્વ પક્ષ. કરેક્ટ. કર્મ જ નહીં, તમે કર્મ જ નહીં કરતા તો ગુણ દોષનો નિષેધ, જે વસ્તુ પ્રાપ્ત જ ન હોય તેનો નિષેધ કેવી રીતે કરશો? બરાબર. Something which is impossible to be there, how can you negate that then? મૂળ જ ના હોય તો પછી આગળ ક્યાંથી હોય? નેગેશન જ કેવી રીતે કરશો જ્યારે પોસિબલ જ એ છે જ નહીં તો નેગેશન કેવી રીતે કરશો એનું? બરાબર. હા. સમજ્યા? હમ.
એટલે એ શું કહી રહ્યો છે કે ધેટ મીન્સ કે કર્મ તો કરવું પડશે, એનું કઈ પોસિબિલિટી તો છે અંદર, જ્ઞાનની અંદર પણ. સમજ્યા? એ કહી રહ્યો છે. પૂર્વ પક્ષી ખૂબ સુંદર આર્ગ્યુમેન્ટ આપી રહ્યા છે પૂર્વ પક્ષી. બરાબર? નિષેધેન ઇતર સાધારણ્યમ પરિહ્રિયતે તથા ચ જ્ઞાનિનોપી કર્મ કરણાત કર્મશેષત્વમ જ્ઞાનસ્ય નિષ્પ્રત્યુહમિતિ ઇતિ ચેત ન એવમ વક્તુમ યુક્તમ. અહીંયા સુધી છે પૂર્વ પક્ષી. પછી સિદ્ધાંત પક્ષ શરૂ થઈ જાય છે. હવે છેલ્લો એનો વાક્ય એ છે પૂર્વ પક્ષીનો, એ જસ્ટિફિકેશનની અંદર એના જે ક્લોઝિંગ આર્ગ્યુમેન્ટ્સ છે, જેમ પેલા કોર્ટની અંદર પેલા જે કયા બે પક્ષો હોય છે કોર્ટની અંદર? વાદી પક્ષ ને ડિફેન્ડન્ટ અને ડિફેન્ડન્ટ પ્લેન્ટિફ પ્લેન્ટિફ. પ્લેન્ટિફ. તેવી રીતે આ પૂર્વ પક્ષી જે છે ને એ ક્લોઝિંગ આર્ગ્યુમેન્ટ કરી રહ્યા છે કે બિફોર ગિવિંગ ટુ ધ ઓપોઝિટ સાઇડ ક્લોઝિંગ આર્ગ્યુમેન્ટ એમ કરે છે કે નિષેધેન ઇતર સાધારણ્યમ પરિહર્યતે. એ શું કહે છે જો નિષેધ, તો હવે કોઈ એમને પૂર્વ પક્ષીનો પ્રશ્ન પૂછે પણ નિષેધ કેમ કરે છે ગુણદોષનો, કે કર્મનો ફલ સંબંધ નથી એવો નિષેધ કર્યો ને જ્ઞાનીઓને. જ્ઞાનીઓને કર્મફળનો નિષેધ છે, કર્મફળ સંબંધનો નિષેધ છે એવું કહ્યું ને. તો પછી કોઈક એને પૂર્વ પક્ષીને પ્રશ્ન પૂછે કે નિષેધ કેમ કર્યો, તો પછી એનું રીઝન શું નિષેધ કરવાનું? તો નિષેધ કરવાનું રીઝન પૂર્વ પક્ષી આમ આપી રહ્યો છે અને પોતાનો સ્ટેન્ડ જસ્ટિફાઈ કરવા માટે ક્લોઝિંગ આર્ગ્યુમેન્ટમાં કે નિષેધેન ઇતર સાધારણ્યમ પરિહ્રિયતે. ઇતર સાધારણ્ય એટલે જે અજ્ઞાની કર્મ કરનાર છે એના સાથેની સરખામણી ન થાય. કારણ કે આ જ્ઞાની કર્મ છે, જ્ઞાની કર્મ કરનારો, પેલો અજ્ઞાની કર્મ કરનારો છે. તો અજ્ઞાની કર્મ કરનારો અને જ્ઞાની કર્મ કરનારો એમાં ભેદ હોવો જોઈએ કે નહીં? તો ઇતર સાધારણ્ય નિષેધ કરેલું છે કે અજ્ઞાની જેવી રીતે કર્મ કરશે ને એને કર્મફળ સંબંધ થશે એવો અહીંયા નહીં થાય, પણ કર્મ તો કરવો પડશે. એ નિષેધ એટલા માટે મૂકેલું છે, ફલ વિધેય વાક્ય નથી કે આના કારણે ફલ મળી રહ્યું છે. નિષેધ એટલા માટે છે, ઇતર સાધારણ્ય નિષેધ છે, બીજાના કમ્પેરિઝનમાં એને નિષેધ કરેલો છે. બીજા એટલે કયો? અજ્ઞાની જે કર્મ કરનારો છે વ્યક્તિ, એના જેવો આ જ્ઞાની કર્મ કરનારો નથી. તમે સમજાય હું શું કહું છું? એના કારણે એવું નથી સિદ્ધ થતું, પૂર્વ પક્ષી કહે છે કે જ્ઞાનના કારણે એને ફલ મળી રહ્યું છે. જ્ઞાન ઇઝ સ્ટીલ સ્તુતિ માત્ર. અને જે કર્મફલ સંબંધ રાહિત્ય જે કહેલું છે કે આને નિષિદ્ધત્વ, જે વિધેય ફલ, જે કર્મના ફલ એને ગુણદોષનો સંબંધ નથી, તો એ કેમ? તો પૂર્વ પક્ષી કહે છે એ એટલા માટે કે ઇતર સાધારણ્ય નથી, બીજાના સાથે સિમિલારિટી નથી, બીજાના સાથે ડિફરન્સ છે, એ પ્રકારનો અધિકારી, કર્મનો અધિકારી. એથી કરીને એને નિષેધ કરેલો છે એવું પૂર્વ પક્ષીનું કહેવું છે. સમજાય છે હું શું કહું છું? ક્લોઝિંગ આર્ગ્યુમેન્ટ. હા, બોલો ને, સમજાય છે કે નહીં? બોલો ભાઈ. એકચ્યુઅલી જ્ઞાની અજ્ઞાનીનો વચ્ચેનો ભેદ બતાવવા એનો હેતુ થી એ સિદ્ધ કરવા માંગે છે એવું કહો છો તમે? રાઈટ. તો જે જ્ઞાની હશે એનો કર્મનો દોષ અલગ થશે અને અજ્ઞાનીનો કર્મનો દોષ અલગ થશે એવું? અજ્ઞાનીને કર્મનો દોષ નથી લાગતો, એ જ્ઞાનના કારણે નથી થતું એમ કહી રહ્યા છે.
એ ખાલી પ્રશંસા માત્ર છે. જ્ઞાન જે છે પ્રશંસા માત્ર છે. ઇટ ડઝન્ટ લીડ ટુ ફલ. ફલ તો કર્મથી જ મળવાનું છે. કર્મ પણ અલગ રીતે કરશે એમ તમે કહો છો ગુણદોષ કર્મને લીધે જ લાગશે. નહીં ગુણદોષ કર્મને લીધે એમ નથી કહી રહ્યો. એ શું કહી રહ્યા છે કે નિષેધ કેમ કર્યો તો પછી કે કર્મના ફલ જ્ઞાનીઓને નથી લાગતા. તો નિષેધ એટલા માટે કર્યો છે કે બીજાના સાથે સિમિલારિટી નથી. દેર આર 2 ટાઈપ્સ ઓફ કર્મકાંડી. વન ઇઝ જ્ઞાની કર્મકાંડી અને બીજો અજ્ઞાની કર્મકાંડી. તો બેને તમે સિમિલર પ્લેટફોર્મમાં મૂકી દો કે આ બંને સરખા છે તો ચાલે? ન ચાલે. અધિકારી ભેદ તો છે ને કર્મની અંદર. બરાબર. એ રીતે કહી રહ્યો છે. બંનેને તમે સમાન ન ગણી શકો. પણ નાલા તો યહાં સે હી બહેગા. ફલ તો કોની પાસેથી પ્રાપ્ત થશે? કર્મ કરવાથી. કર્મ કરવાથી. જ્ઞાનથી ફલ નથી પ્રાપ્ત થતો એમ કહી રહ્યો છે પૂર્વ પક્ષ. સમજાય છે? અજ્ઞાની તો કર્મ કરવાનું જ નથી ને, એને ક્યાં ખબર છે કર્મ કરવાનું? ના અજ્ઞાની એને કર્મ કરવાનું છે ને. અજ્ઞાનીને પણ કર્મ કરવાનો છે. આ જે પુત્રની પ્રાપ્તિથી પુત્ર પ્રાપ્ત થશે, જે વિકૃત કર્મ છે એ બધા અજ્ઞાનીઓને માટે પ્રેરણા માટે તો છે બાલાનુશાસન ન્યાયના. બરાબર. હા. એ તો કરવાનું જ છે એ લોકોને, અજ્ઞાનીઓને પણ એ રીતે. એટલે અહીંયા ભેદ પાડ્યો છે. ભેદ પાડ્યો છે કે અજ્ઞાની પણ કર્મ કરશે અને જ્ઞાની પણ કર્મ કરશે. તો બંનેમાં ડિફરન્સ શું? એટલે ડિફરન્સ આ છે અજ્ઞાની બંનેમાં ફળ જુદા આવશે ને. ફળ જુદા હોય ડઝન્ટ મેટર. અહીંયા શું કહે છે? એક મિનિટ ધવલભાઈ. હા. એટલે અજ્ઞાની જે કર્મ કરે છે એ કોઈ કામના માટે કરે છે અને જ્યારે જ્ઞાની કર્મ કરે છે તો એ જ્ઞાન એની કોઈ કામના નથી, નિષ્કામથી કરે છે એમ જ થશે ને? કરેક્ટ. પણ એને બંનેના અધિકારી ભેદમાં શું કહે છે કે એક જે છે અજ્ઞાન વાળો જે છે એને કર્મનો ફલ સંબંધ છે. બરાબર? એટલે જે પુત્રના માટે શરૂ કરેલો યજ્ઞ એને પુત્ર જ પ્રાપ્ત કરાવશે. કરેક્ટ? બરાબર? અને જે જ્ઞાની કર્મ કરનારો છે, જે કોઈ પણ પ્રકારના ફલની આકાંક્ષા રહિત કર્મ કરવા માટે જ કર્મ કરે છે, નિષ્કામ કર્મ કરે છે, એને તો આમે ફલ સંબંધ થવાનો નથી, કારણ કે નિષ્કામ જ તો છે ત્યાં. એને ફળની આશા કર છે જ નહીં. તો બંને સેમ થોડી કહેવાય. બંને પ્રકારના કર્મકાંડીઓને બંનેને સેમ તો ન કહી શકાય ને. નહીં. તો એને ઉજાગર કરવા માટે પૂર્વ પક્ષી કહે છે કે તેથી કરીને અહીંયા જે જ્ઞાનીઓની પ્રશંસા કરવામાં આવી છે કે જ્ઞાની કર્મ કરશે તો એને, કેમ કે એ તો પ્રાકૃત કર્મ જ કરશે, નિષ્કામ કર્મ જ કરશે, તેથી તે લોકોને ફલ સંબંધ નથી. બસ આટલી જ સ્તુતિ છે. બાકી કહેવાનો અર્થ તો એ છે કે તો નાલા તો यहाँ से ही कर्म करने से ही होता है सब. તમે પ્રાકૃતિક કર્મ કરો કે વિકૃતિક કર્મ કરો, કર્મ से ही प्राप्त होगा. એ ખ્યાલ આવે શું કહું છું? એમ પૂર્વ પક્ષી કહે છે. બરાબર? ચાલો હું રાખું અહીંયા, મારે જલ્દી જવું છે એક જગ્યાએ એટલે. પણ આ પૂર્વ પક્ષી ખ્યાલ આવી જશે તો કાલે આપણે જે સિદ્ધાંત લઈશું પછી એ ફટાફટ સમજમાં આવી જશે. સિદ્ધાંત પૂર્વ પક્ષની સમજમાં આવે ને પછી સિદ્ધાંતની સમજમાં આવે. ફરીથી કહું છું કે પૂર્વ પક્ષ જેટલો તમારો સ્ટ્રોંગ હશે ને એટલો સિદ્ધાંત સ્ટ્રોંગ હશે. પૂર્વ પક્ષ જ નહીં સમજમાં આવે તો સિદ્ધાંત નહીં સમજમાં. બરાબર? ये तो करने से होता है. બરાબર? કર્મ કરીને અધિકારી ભેદ બતાવ્યો છે એવું છે. હા, અધિકારી ભેદ ઠીક છે, પણ કર્મથી ફલ નથી મળતો એમ છેલ્લે પ્રૂવ કરી દીધું પૂર્વ. બરાબર. અધિકારી તો ઠીક છે, પણ જ્ઞાનથી ફલ નથી મળતો, કર્મથી જ ફલ મળે છે એવું સિદ્ધ કરી દીધું પૂર્વ પક્ષીએ. બરાબર? જ્ઞાનથી કોઈ ફળ મળતું નથી, માત્ર ને માત્ર કર્મથી જ ફળ મળે છે. તમે કરો વિકૃતિ યજ્ઞ
કે પ્રાકૃત કર્મ કરો, નિષ્કામ કર્મ કરો કે સકામ કર્મ કરો, મળવાનું તો ફલ કોનાથી? करने से કર્મ होता है, કર્મ करने से होता है। बाबा रामदेव करने ने से याद होता करवाना, करने से होता है। पूर्व पक्षी नो स्टैंड શું છે? करने से होता है, बस समझा? યોગમાં બાબા રામદેવ ને યાદ કરને તો રામદેવ. करने से होता है, એ રીતે। ચલો અહીં રાખીએ। દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, सब जग माज अंधेरो भरोसो, दृढ़इन चरणन केरो, साधन और नहीं या जासु हो यनिवेरो, सूर कहा कहे द्विविधा धरो, बिना मोल को चेरो भरोसो, दृढ़इन चरणन केरो। श्री वल्लभाधीश की जय, श्री गोपीनाथ प्रभु चरण की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अमने महारानी की जय, द्वारिकाधीश की जय। सर्वेश्वर जय श्री कृष्ण।